સાથે સાથે હું વાંચતો હતો કે પ્રાથમિક શિક્ષણ બોર્ડ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એમના પણ જવાબદારી છે જે આધાર કરે છે સુંદર એક પુસ્તિકા પ્રસિદ્ધ કરી છે જેમાં એમના એક્ટિવિટીઝ એમના તરફથી લેવાયેલા કેટલાક ઇનિશિયેટિવ્સ અને કાર્યક્રમો અંગે વિગત પણ છે. હું માનું છું કે વડોદરા શહેરમાં એ પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચલાવવામાં આવતા દરેક સ્કૂલમાં પૂરતા વ્યવસ્થાઓ, બાળકોના વિકાસ માટે જરૂરી સાધન સામગ્રીઓ અને સપોર્ટ સિસ્ટમ ઊભા કરી છે. આજના કાર્યક્રમમાં હું એટલા જ કહેવા માંગુ છું કે અહીંયા બેઠેલા તમામ બાળકોના ભવિષ્ય સુંદર બને. દરેક બાળક इंजीनियर के डॉक्टर के चार्टर्ड अकाउंटेंट फोटोग्राफर पेंटर जो कई बने परंतु जवाबदार नागरिक बने અને રાષ્ટ્રના વિકાસમાં પોતાના કોન્ટ્રીબ્યુશન આપી શકે એવા એક નાગરિક બને તે દિશામાં આપણે બધા પ્રયત્નો કરીએ. આજે મને જે કિટ આપવામાં આવ્યો હતો આમાં એક નાનકડો પેમ્પલેટ પણ છે. એમ તો આ ગુજરાત રોડ સેફ્ટી અથોરિટી દ્વારા પ્રસિદ્ધ કરેલું છે. એક પોલીસ અધિકારી તરીકે હું 2-3 વસ્તુ કહેવા માંગુ છું. આ ઉપસ્થિત સૌને લાગુ પડે છે, બાળકોને, શિક્ષકોને, વાલીઓને, તમામને. આખા વ્યવસ્થામાં સુરક્ષા અને સલામતી એક મહત્વની વસ્તુ છે. બાળકો ઘરથી નીકળે સ્કૂલ સુધી આવે ત્યારે કોઈ પોતાના માતા પિતાના સ્કૂટરમાં, મોટરસાઇકલમાં, ઓટો રિક્ષામાં કે ઇકો વેનમાં કે સ્કૂલ બસમાં આવે તો એમના સુરક્ષા અતિ મહત્વનું છે. પરંતુ હું જોયું છું કેટલાક માતાઓ હેલ્મેટ પહેર્યા વગર બાળકોને આગળ પાછળ લટકાવીને લઈ આવે છે. કોઈ પડી જાય, અકસ્માત સર્જાય, તમારા જીવનને પણ જોખમ છે અને બાળકોના ભવિષ્ય અંધકાર થઈ જશે. કેટલાક કિસ્સામાં આ પણ જોયું છે ઓટો રિક્ષામાં 10-15 બાળકોને કમોડિટીના જમ ભરીને લઈ આવે. નહીં, નિયમ બતાવે છે 12 વર્ષનું નીચેના હોય તો 6 બાળકોને બેસાડવા, નહીં તો 3 બાળકોને બેસાડવા. તો આવા નિયમોને અધીન રહીને તમે લઈ આવો તો એમના સુરક્ષા બની રહે. એ જ રીતે બસમાં પણ જ્યારે તમે પ્રયાણ કરો બસ પણ સુસજ્જિત હોવું જોઈએ. યલો કલર પેઇન્ટિંગ, સ્કૂલની કોન્ટેક્ટ નંબર, આમાં GPS, આમાં પેનિક બટન, સીસીટીવી કેમેરા અને જે ડ્રાઈવરનું વાહન હંકારે છે એમના પણ ક્વોલિફાઈડ ડ્રાઈવર હોય, કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી ના હોય એવા માણસો જ રહે, જેથી કરીને બાળકો ક્યારે સેક્સ્યુઅલ અસોલ્ટના કે અન્ય કોઈ પણ પ્રકારના અપરાધિક બનાવોના શિકાર ન બને.